ચૂંટણી આવે એટલે નેતાઓ વિકાસની બુમરાણ મચાવીને વોટ લઈ જાય છે, પરંતુ જ્યારે વાત કામગીરીઓ કરવાની આવે ત્યારે સ્થિતિ હંમેશા ઠેરની ઠેર જોવા મળતી હોય છે। હાલ સમગ્ર ગુજરાત ધીમે ધીમે ચૂંટણીના રંગમાં રંગાઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના એક ગામમાં બરાબર ચૂંટણી ટાણે જ ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે શું છે આ ઘટનાની વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતની જનતા એ આશા સાથે મત આપતી હોય છે કે પોતાના ગામડાની સ્થિતિ સુધારવા માટે જે લોકો વિકાસની વાતો કરે છે તેમને મત આપીએ, પરંતુ ચૂંટણીઓ આવે છે અને જતી રહે છે, નેતાઓ સત્તા મેળવી લે છે, પણ પ્રજાનું જીવન ધોરણ ક્યારેય સુધરતું નથી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આંત્રોલી કેશોદ રોડ પર એક આજક કરીને ગામ આવેલું છે। આ ગામ નજીક બે પુલના નિર્માણ કામ હાલ ચાલી રહ્યા છે અને પુલ નિર્માણની આ કામગીરીમાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ થતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। આજક ગામડાના લોકોનું કહેવું છે કે પુલ જેવા મહત્વના કામમાં જો ગુણવત્તામાં બેદરકારી રાખવામાં આવશે તો ભવિષ્યમાં મોટા અકસ્માતો અને દુર્ઘટના થવાની શક્યતાઓ છે। ત્યારે આ સમગ્ર મામલે ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે। અવારનવાર ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે કે આ હલકી ગુણવત્તાવાળું મટીરીયલ ક્યાંથી આવ્યું તેની રજૂઆત ગામ લોકોએ કરી છે, પરંતુ કોઈ તેમનો પક્ષ સાંભળનાર જ નથી। ત્યારે આ મામલે શું કહેવું છે સ્થાનિકોનું તે પણ જોઈ લઈએ। એમાં રેતી તમે જોવો તો અત્યારે રેતી એવી પોઝિશન છે ને, સિમેન્ટ હાફ ડટ જ છે, કોઈ વસ્તુ સારી છે નહીં। અને પેલા વિડીયો મૂકેલ છે ને અત્યારે વિડીયો આપણે બનાવીને રાખીએ, કોઈ અધિકારીઓ આવતા નથી। માંગરોળ તાલુકાના આજે ગામનો વતની છું, અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ। અને પહેલાં જે પુલ હતો 1957 બનેલું, એ પુલ વ્યવસ્થિત હતો। અત્યારે આ પુલની અંદર આની પહેલાં જે વિડીયો ઉતારેલ છે, વિડીયો મોકલેલ છે, એ વિડીયોની અંદર હાથે ખીલાસરી વાળી શકીએ એવી નબળી ખીલાસરી અને સાવ જોઈએ રિજેક્ટ ખીલાસરી એવી ખીલાસરી વાપરેલ છે। કોન્ટ્રાક્ટરે આમાં કંઈ ધ્યાન દેતા નથી, કોઈ અધિકારી આવતા નથી। જો આવે તો અમારી ખાસ વિનંતી છે કે આવીને ચેક કરે। આજક ગામના લોકો તેમની માંગને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ જાણે તંત્રના કાન અત્યારે બહેરા થઈ ગયા છે અથવા ચૂંટણીમાં અધિકારીઓ વ્યસ્ત થઈ ગયા છે અને પ્રજાનો પોકાર સાંભળવામાં કોઈ અધિકારીને હાલ રસ જ નથી। ગુજરાત આમ પણ પુલ દુર્ઘટનાઓ માટે દેશભરમાં જાણીતું છે। ગત વર્ષે જ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના આપણે સાક્ષી બન્યા છે। ઘટનાઓ બને છે, લોકો રોષ વ્યક્ત કરે છે અને પછી લોકો ઘટનાઓને ભૂલી જાય છે, તપાસ થાય છે, પણ પછી ફરી ભવિષ્યમાં દુર્ઘટનાઓ ન સર્જાય। આજક ગામના લોકો તેમની માંગને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ તંત્રના કાન અત્યારે બહેરા થઈ ગયા છે અને અધિકારીઓ ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે અને પ્રજાનો પોકાર સાંભળવામાં કોઈ અધિકારીને રસ નથી। ગુજરાત તો આમ પણ પુલ દુર્ઘટનાઓ માટે દેશભરમાં જાણીતું છે। ગત વર્ષે જ આપણે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પણ સાક્ષી બન્યા છે। ઘટનાઓ બની છે, લોકો રોષ વ્યક્ત કરે છે અને લોકો ઘટનાઓને ભૂલી જાય છે, તપાસ થાય છે, પણ પછી ફરી ભવિષ્યમાં દુર્ઘટનાઓ ન બને, દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય, એના માટે કેટલા અધિકારીઓ તકેદારી રાખતા હશે? શું દુર્ઘટનાઓ પરથી કોઈ બોધપાઠ ક્યારેય પણ લેવાતો હોય છે? ગંભીરા બ્રિજ હોય કે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય, પુલ શહેરમાં બન્યા હોય કે ગ્રામ્ય વિસ્તારમાં બન્યા હોય, ભ્રષ્ટાચારની મલાઈ ખાવા તો દરેક અધિકારીઓ તૈયાર જ હોય છે। આજક ગામના લોકો હજુ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે કોઈ અધિકારી સુધી એમનો અવાજ ક્યારે પહોંચે। આ પુલના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ શા માટે વપરાઈ રહ્યું છે તે બાબતે ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ ઊંડાણપૂર્વક તપાસ થાય તેની ગ્રામજનોએ માંગ હજુ પણ કરી છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે જવાબદાર તંત્ર સુધી પ્રજાનો અવાજ પહોંચે છે કે કેમ અને આ ગંભીર આક્ષેપોને લઈને આગળ જતા કાર્યવાહી થાય છે કે કેમ। ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે? ગુજરાતમાં ભ્રષ્ટાચારની સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે? જણાવો અમને તમારા વિચારો કમેન્ટ સેક્શનમાં અને આવા વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।